કચ્છ જિલ્લાનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેન્ટિલેટર પર ચાલી રહ્યો છે। જિલ્લામાં લિગ્નાઇટ પરિવહનમાં ઘટાડો થયો છે, જ્યારે સિમેન્ટનું પરિવહન રેલવે મારફતે થઈ રહ્યું છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક ફટકો પડ્યો છે। લિગ્નાઇટ કોટામાં ઘટાડો થવાના કારણે તેને ટ્રક માલિકો બેકાર બન્યા છે। ત્યારે અગાઉ જિલ્લામાં દરરોજની 1000 જેટલા લિગ્નાઇટના ક્વોટા હતા, જેની સામે હાલમાં માત્ર 100 જેટલી લિગ્નાઇટની ટ્રકો પરિવહન કરે છે, જેના કારણે તેને હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે। ની અંદર બીજા નંબરનો ઉદ્યોગ છે ટ્રાન્સપોર્ટ, પહેલો નંબર ખેતી અને બીજા નંબરનો ટ્રાન્સપોર્ટ છે। અત્યારે બહુ છે, પહેલાં 1500થી 1700 ગાડી રોજની ભરાતી હતી, અત્યારે સમજી લો ને કે 130-150થી વધારે ગાડી નથી ભરાતી। એટલો બધો મુશ્કેલી છે અને નથી ગાડીવાળાના હપ્તા ભરાતા, નથી કોઈ ધંધો સેટલમેન્ટ થતો અને આ બધી મુશ્કેલીઓનો સામનો કરીને કચ્છ જે છે 8-10 દિવસ ગાડીઓ પાર્કિંગમાં પડી હોય, 10 દિવસ પછી ચિઠ્ઠી મળે, તો આ ધંધા કઈ રીતે કરવા, હપ્તો કઈ રીતે ભરવો અને જીવન કઈ રીતે ચલાવો। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની પરિસ્થિતિ અત્યારે હાલમાં બહુ ખરાબ છે। જે પ્રમાણે જે 1200 ગાડી ભરાતી એ હિસાબે અત્યારે 100 ગાડી પણ રોજની નથી ભરાતી। લિગ્નાઇટના કોટા એટલા ડાઉન છે। સિમેન્ટના અંદર જે ગાડીઓ ચાલતી એનામાં ટ્રેન ચાલુ થઈ ગઈ અને મોટી મોટી કંપનીના હિસાબે કામ ચાલ્યા ગયા, એટલે બધું ઠપ છે। ગાડીઓ બધી 10-10 દિવસ સુધી પાર્કિંગમાં પડી હોય છે। બધી બેચારા લોનું લઈને પોતનો ગુજરાન ચલાવે, અત્યારે પોતનો ઘરે નથી ચલાવી શકતા ને હપ્તા નથી ભરી શકતા। માતાના મઢમાં 3 લાખ ટન લિગ્નાઇટ ઉપાડવાનો કોટો ફાળવવામાં આવતો, એની જગ્યાએ આ મહિનામાં 2 લાખ ટનનો કોટો ફાળવ્યો છે, જ્યારે ઉમરસરમાં પણ 40% જેટલો કોટો આપવામાં આવ્યો। એના માટે એમઓ દ્વારા જીએમડીસીના MD3ને કોટા પૂર્વવત કરવા માટે રજૂઆત કરી છે। એટલે આ 1 મહિનો થોડો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ભારે છે।